તો મહેસાણા જિલ્લાના દીતાસણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે। મહેસાણા શિક્ષણ વિભાગની પોલમપોલનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। જે માહિતી મળી રહી છે તે અનુસાર છેલ્લા 2 વર્ષથી ઇન્ચાર્જના ભરોસે અહીં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે। શાળાના આચાર્ય પ્રગતિબેન પટેલ રજાનો સમય પૂર્ણ થયા બાદ પણ વિદેશથી પરત ફર્યા નથી, જેના કારણે શૈક્ષણિક કામગીરી પર અસર પડી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। હાલ ધોરણ 6ના શિક્ષકને આચાર્યની વધારાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આ સ્થિતિના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે। સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। જે રીતની બેદરકારી સામે આવી રહી છે, જે આચાર્ય છે 2 વર્ષથી વિદેશમાં છે, શું વિગત છે? હાલ જો વાત કરવામાં આવે તો મહેસાણાના દીતાસણ ગામે જે શિક્ષક જે શાળાના આચાર્ય છે તે અત્યારે હાલ વિદેશ પ્રવાસે ગયા હોવાનું ગામના જે સ્થાનિક રહીશો છે, જે વાલીઓ છે, તેમને આક્ષેપ કર્યો છે। આ સમગ્ર મામલે તેમને 2 વખત રજૂઆત અત્યાર સુધી કરી હોવાનું અત્યારે સામે આવ્યું છે। જે પ્રિન્સિપાલ છે તે ન્યુઝીલેન્ડ ખાતે અત્યારે હાલ ગયા છે। 2 મહિનાની તેમને નોટિસ પીરિયડમાં તેમને ત્યાં જવાનું હુકમ કરવામાં આવ્યો છે। આ જે સમગ્ર બાબત છે તેમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચોક્કસ નોટિસ જે શાળા સંચાલક મંડળ છે તેમાં એમ કહી શકે છે કે પ્રિન્સિપાલ છે તેમના પ્રાથમિક અધિકારીએ હાલ તેમને નોટિસ પણ ઇસ્યુ કરી છે, પરંતુ 2 વર્ષમાં સમયાંતરે 2 દિવસ 3 દિવસ આવ્યા બાદ તરત જ તેઓ ન્યુઝીલેન્ડ ખાતે પ્રવાસે છે। ધોરણ 6ના જે શિક્ષક છે તેમને અત્યારે હાલ ચાર્જ સોંપવામાં આવે છે। શાળા સંચાલક મંડળ છે તેમાં અત્યારે હાલ કોઈ તજવીજ અત્યારે હાથ ધરવામાં નથી આવતી, જેના કારણે અત્યારે હાલ શાળાના જે ભણતા વિદ્યાર્થીઓ છે તેનું ભાવિ અત્યારે હાલ અંધકારમય થયું હોય તેવી સ્થિતિ ચોક્કસથી નિર્માણ થવા ગઈ છે। આ સમગ્ર બાબતે અત્યારે હાલ વાલી મંડળ કંઈક કહેવા તૈયાર નથી, પરંતુ એનકેન પ્રકારે આ જે બાબત છે તે શાળા જે શિક્ષક છે તેની સામે લાલ આંખ કરવામાં આવે તેવી અત્યારે હાલ સ્થાનિકોની માંગ ચોક્કસથી જોવા મળી રહી છે। જી, આભાર સંકેત માહિતી આપવા માટે।